કે દરેકને ઘેર પોતાની કુળદેવી પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય એવી રીતે તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે પણ માં તો મોને છે કે મારો દીકરો છે પણ દીકરાઓ માને ભૂલી ગયા છો કે માં એટલે કરુણામય કહેવાય કહેવાય ને પ્રેમાળુ કહેવાય દયાળુ કહેવાય તમારી દરેકની કુળદેવી નબળી નથી હો એની કૃપાથી જ તમે બારેજા ધામ આયા છો અને તમારી કુળદેવીનું નામ સાંભળવા મળે છે રામ ચામુંડા હોય કે મહાકાળી હોય હરસિદ્ધિ હોય શક્તિ હોય ખોડિયાર હોય આશાપુરા હોય ઉમિયા હોય રામ આટલી દરેકની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને એની કૃપાથી બારેજા ધામ અવાય છે તો જે એની કૃપાથી આયા હોય તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન સાંભળશે અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવો કદાચ સાંભળશે ને તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે કેટલા લોકો આજે પોતાની કુળદેવીને માનતા ને એકદમ ચાહતા થઈ ગયા